નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ દિવસના સૌથી મહત્વપૂર્ણ બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ગાત્રાળમાં ફટાકડાની ફેક્ટરીમાં આગનો મામલો સામે આવ્યો, જેમાં રામોલ પોલીસે 3 વ્યક્તિઓને હવે રાઉન્ડ અપ કરી લીધા છે। મેહુલ ડોડિયા સહિત 3ની અટકાયત પણ કરી લેવાઈ છે। રામોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યક્તિઓને અટકાયત કરી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલામાં 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે, 10 લોકો ઈજાગ્રસ્ત છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। અને આ એ શખ્સ છે કે જે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ધમધમાવી રહ્યો હતો। આ એ મેહુલ ડોડિયા છે કે જેના પર હવે કાયદાનો સાણસો કસાયો છે અને તેના વિરુદ્ધ હવે કાર્યવાહી સાપરાધ માનવ વધનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આખી ઘટના આજે બપોરે લગભગ 3:30 વાગ્યાની આસપાસ બની કે જ્યારે એ ધમધમતી હતી ફેક્ટરી જ્યાં બ્લાસ્ટ થયો અને આગ લાગવાનો બનાવ બન્યો અને જોતજોતામાં 8 લોકો ત્યાં જીવતા ભૂંજાઈ ગયા। ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ 2 લોકો કે જેમના પણ મૃત્યુ થયા અને હજુ પણ આ મૃત્યુઆંક વધવાની શક્યતા સેવવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ દ્વારા મેરેથોન કવરેજ કર્યું આ ઘટનાનું અને તમામ પાસાઓ જે છે તે ખુલ્લા પાડ્યા કે કઈ રીતે આ ઘટના જે છે તે ઘટી અને કઈ રીતે ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ધમધમી રહી હતી। સંવાદદાતા હિમાંશુ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિમાંશુ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી આજે ગેરકાયદેસર ધમધમી રહેલી જે ફેક્ટરી છે તેમાં અત્યાર સુધી 8 જણાનો જે મૃત્યુનો આંક છે તે પહોંચ્યો છે। સાથે સાથે 10 જેટલા જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે। ઉપરાંત જો વાત કરીએ ફેક્ટરીમાંથી જે રો મટીરિયલ છે તે પણ સામે મળી આવે છે કે જે ઘણા બધા ફટાકડા જે ફાયરવર્ક છે તે બનાવવાની કામગીરી તેઓ કરી રહ્યા હતા। સમગ્ર મામલે વાત કરીએ તો આ જે પેલો આરોપી છે મેહુલ ડોડિયા અને સાથે તેની સાથે બીજા 2 અન્ય લોકોની જે રામોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે, રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે અને અત્યારે હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉપરાંત એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે। અંકિત, હિમાંશુ, આ સમગ્ર મામલામાં હાલના સમયે ઘટના સ્થળેથી શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ત્યાં તપાસ કયા પ્રકારે કરવામાં આવી રહી છે? સૌ કોઈ જે ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર આપવામાં આવી રહી છે, એ ઈજાગ્રસ્તોની તબિયત કેવી છે હાલ? અંકિત, વાત કરવામાં આવે જો ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ તેમને એલજે હોસ્પિટલ અને અસારવા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। અત્યારે હાલમાં તેમની સ્થિતિ નાજુક હોવાની જે પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે। ઉપરાંત જે અત્યારે હાલમાં ઘટના સ્થળની વાત કરી તો ઘટના સ્થળે જે આરએફની ટુકડીઓ છે, સાથે સાથે જે ઉચ્ચ કક્ષાના અધિકારી ડીસીપી ઝોન 8, ડીસીપી ઝોન 5, સાથે સાથે એસીપી પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા સંખ્યાબંધ જે માત્રામાં છે અહીંયા ઘટના સ્થળે હાજર છે। એફએસએલ પણ આવી પહોંચી છે અને એફએસએલ સમગ્ર પરિસ્થિતિ જે જાણવાનો તાગ મેળવી રહી છે, જે પુરાવા છે તેમના દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। અત્યારે હાલમાં કુલિંગની પ્રોસેસ પણ જે છે તે ચાલી રહી છે। ઉપરાંત જે અહીંયા સલ્ફેટ જે સહિતના જે કહી શકાય જે આપણે દારૂગોળો બનાવવા માટે વપરાતા જે પાવડર છે જે એ પણ અહીંયા અત્યારે હાલમાં મોજૂદ છે અને સાથે સાથે જે રો મટીરિયલ કોઠી બનાવવાના, વાંદરા બનાવવાના અથવા તો જે ફટાકડા બનાવવાના જે મટીરિયલ છે તે પણ અત્યારે હાલમાં ઘટના સ્થળે હાજર છે અને તે તમામના પુરાવા એકત્રિત કરીને એફએસએલ જે છે તે પુરાવા એકત્રિત કરશે અને જે કામગીરી છે તે સંભાળશે। હિમાંશુ, બનેલા રહેજો અમારી સાથે।